વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બાર સાયન્સ ચેપ્ટર નંબર 10 એનો લેક્ચર નંબર 06 જોઈશું. આ લેક્ચરમાં આપણે તમને પ્રકાશીય સમઘટકોની ગણતરી કેવી રીતના થાય છે એ શીખવાડી દઈશું. બરાબર? તો ચલો સ્ટાર્ટ કરીશું આપણે પ્રકાશીય સમઘટકો એની ગણતરી. તો જો પહેલા તો તમારે શું કરવાનું રહેશે, તમારે સંયોજન ચેક કરી લેવાનું, એ સમમિતીય છે કે અસમમિતીય ચેક કરી લેવાનું. જો તમારું સંયોજન અસમમિતીય હોય તો તમારે આના અંદર પ્રકાશીય સમઘટકોની સંખ્યા લખી દેવાની 2n હશે. આ n શું છે તો આપણે કહીશું n એટલે આપણે કહીશું કિરાલ કાર્બનની સંખ્યા. n એટલે કિરાલ કાર્બનની સંખ્યા, અસમ કાર્બનની સંખ્યા, જેને કહેવાય સ્ટીરિયો સેન્ટર. તો n જે છે સ્ટીરિયો સેન્ટર છે, અથવા આપણે કહી શકીએ અસમ કાર્બનની સંખ્યા છે, અથવા આપણે કહી શકીએ કિરાલ કાર્બનની સંખ્યા છે. બરાબર? તો અહીંયા મૂકી દો એટલે તમને પ્રકાશીય સમઘટકોની સંખ્યા મળી જશે. કયા કેસમાં? જો તમારું સંયોજન અસમમિતીય હશે તો. ચલો બરાબર. હા, અને આના અંદર પ્રકાશ અક્રિયાશીલ સંયોજનોની સંખ્યા કેટલી હશે? તો પ્રકાશ અક્રિયાશીલ સમઘટકોની સંખ્યા આમાં 0 હશે. બરાબર? યસ. તો કુલ સમઘટકોની સંખ્યા, બરાબર, કુલ સમઘટકોની સંખ્યા તમારી થઈ જશે 2n પ્લસ પેલો 0 એટલે 2n. ચલો ક્લિયર. અને જો તમારો સંયોજન અસમમિતીય હોય, બરાબર, સોરી, જો તમારો સંયોજન જો સમમિતીય હોય તો પછી આના અંદર તમે પ્રકાશીય સમઘટકોની સંખ્યા કેવી રીતના શોધશો? તો એના અંદર પહેલા તમારે જોઈ લેવાનું કે અંદર જે અસમ કાર્બન છે એની સંખ્યા કેટલી છે. જો અસમ કાર્બનની સંખ્યા એકી હશે તો એના માટે આપણે અલગ સૂત્રો બનાવીશું. અને જો તમારા અસમ કાર્બનની સંખ્યા બેકી હશે તો એના માટે હું તમને અલગ સૂત્રો આપીશ. બેકી અસમ કાર્બન હોય તો ધ્યાન આપજો. જો એકી અસમ કાર્બન હશે તો એના અંદર પ્રકાશ ક્રિયાશીલ સમઘટકોની સંખ્યા, પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો, બરાબર, એની સંખ્યા આપણે લખીશું 2n - 1 માઇનસ 2n - 1/2. તો આપણે આ સૂત્ર વાપરીશું પ્રકાશ ક્રિયાશીલ સમઘટકોની સંખ્યા શોધવા માટે. અને પ્રકાશ અક્રિયાશીલ સંયોજનોની સંખ્યા શોધવા માટે સમઘટકોની જો સંખ્યા શોધવી હોય તો એના માટે આપણું સૂત્ર રહેશે 2n - 1/2. ચલો ક્લિયર? યસ. તો હવે કુલ સમઘટકોની જો સંખ્યા શોધવી હોય તો તમારે આ બંનેનો શું કરવું પડશે? સરવાળો. તમે સરવાળો કરશે એટલે 2n - 1/2, 2n - 1/2 નીકળી જશે એટલે 2n - 1 આપણે લખી શકીએ. બરાબર? તો આ જે છે એકી અસમ કાર્બન હોય ત્યારે ફોર્મ્યુલાનો ઉપયોગ કરીશું. અને જો બેકી અસમ કાર્બન હોય ત્યારે તો ત્યારે તમે પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો શોધવાનું તમે સૂત્રનો ઇસ્તેમાલ કરવો પડશે. તો 2n - 1, બરાબર, 2n - 1. અને પ્રકાશ અક્રિયાશીલ સમઘટકો માટે આપણે સૂત્ર વાપરીશું 2n/2 - 1. ચલો બરાબર. ક્યારે? જો બેકી અસમ કાર્બન હશે ત્યારે. ચલો તો કુલ સમઘટકો માટે શું કરીશું? બંનેનો સરવાળો કરી દઈશું. કુલ સમઘટકો માટે તો 2n - 1 વત્તા 2n/2 - 1. તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. ચલો ક્લિયર થઈ ગયો? તો આ સૂત્રો આપણને યાદ હોવા જોઈએ. ઓકે. હા, તો ધ્યાન આપજો. પ્રકાશ અક્રિયાશીલ સમઘટકોને આપણે મેસો સંયોજનો કહીએ તો પણ ચાલે. તો જો આપણને મેસો સંયોજન પૂછે તો પણ તમારે શું સમજવાનું? પ્રકાશ અક્રિયાશીલ સંયોજનો જ સમજવાનું. બરાબર? યસ. તો આ મેસો સંયોજનો જ છે એક પ્રકારના. તો જો તમને કહી દે ભાઈ મેસો સંયોજનોની સંખ્યા જણાવો,
બરાબર. યસ, તો તમારે પ્રકાશ અક્રિયાશીલ સંયોજનોની સંખ્યા લખવાની રહેશે. ઓકે, તો આ બધા મેસો સંયોજનો છે જેને કહેવાય પ્રકાશ અક્રિયાશીલ, બરાબર, સમઘટકો. ચલો બરાબર, તો આપણે આ ફોર્મ્યુલા ઇસ્તેમાલ કરતા આવડવા જોઈએ. તો ચલો હું સ્ટાર્ટ કરું છું ઉદાહરણ લઈને. બરાબર, તો પહેલા તો તમારે શું નક્કી કરવાનું, તમારું સંયોજન અસમિતીય છે કે સમમિતીય, તમારે આ નક્કી કરવાનું, અને પછી સૂત્ર વાપરવાના. જો અસમિતીય હશે તો સીધે સીધું એક જ સૂત્ર છે, પણ જો સમમિતીય હશે ને તો તમારે ચેક કરવાનું અસમ કાર્બન એકી છે કે બેકી છે. એના પરથી આપણે ગણતરી કરીશું. તો ચલો જોઈએ. તો ચલો ધ્યાન આપો. જો હું તમને એક એક્ઝામ્પલ આપું છું. દાખલા તરીકે મારી પાસે આવું સંયોજન છે, આવું છે સંયોજન એક CH3 C H OH C H OH C H OH અને અહીંયા છે CWH. અને તમને કહું છું આના અંદર પ્રકાશીય સમઘટકોની સંખ્યા જણાવો, પ્રકાશ અક્રિયાશીલ સમઘટકોની સંખ્યા જણાવો. ચલો, આ બંને પ્રશ્ન મેં તમને પૂછ્યા. તો પહેલા તમારે શું કરવાનું, આમાં અસમ કાર્બન કેટલા છે ચેક કરી લો. જો આ કાર્બન અસમ છે, યસ, આ કાર્બન ના કહેવાય, યસ, આ કાર્બન અસમ કહેવાય, આ કાર્બન અસમ કહેવાય, યસ, આ કાર્બન ના કહેવાય. તો તમે જોઈ શકો છો અસમ કાર્બન કેટલા છે, આમાં 3 છે. અને બીજું આ સમમિતીય છે કે અસમિતીય, જો ચેક કરો. તમારે આ રીતના જવાનું, આ CWH તો આ બાદ CH3, સાહેબ અસમિતીય, આ રીતના જવાનું, આમ અંદર તરફ જતા જવાનું, અંદર તરફ જતા જવાનું. જો છેક સુધી તમારું કહેવાનો મતલબ છેક સુધી જો સરખા સમૂહ આવતા હોય તો આપણે એને શું કહી દઈશું, સમમિતીય. એનો મતલબ કે વચ્ચેથી આપણે ડિવાઈડ કરીએ અને જો બંને બાજુ સેમ આઈડેન્ટિકલ આવતું હોય, મિરર ઇમેજ આવતું હોય તો આપણે શું કહી દઈશું, એને સમમિતીય. તો આ જો અસમિતીય છે, તો પહેલી તો વાત એ છે કે આ અસમિતીય છે. અને અસમિતીય તો આપણી પાસે એક જ ફોર્મ્યુલા છે, એમાં એકી બેકી આપણે જોતા નથી. તો ચલો n બરાબર આપણી પાસે શું આવ્યા, તો અસમ કાર્બનની સંખ્યા 3 આવી ગઈ. તો ચલો હવે આપણે જોઈ લઈએ. બોલો, પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો. બોલો, આપણી પાસે સૂત્ર કયું છે, 2 પાવર n. યસ, આ સૂત્ર છે, તો 2 પાવર 3 થઈ ગયો. બોલો, 8 આવી ગયા. તમારો પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો 8 થશે. હવે કોઈ કહેશે કે સાહેબ 8 દોરીને બતાવો ને, તો ધ્યાન આપજો, હું તમને દોરીને બતાવીશ, પણ આ લેક્ચરમાં નહીં, આના પછીના લેક્ચરમાં. બરાબર, 8 સમઘટકો હું દોરીને તમને બતાવીશ. ઓકે, યસ. તો પણ અત્યારે ખાલી ગણતરી કરતા શીખો. ચલો, ક્લિયર? યસ, તો આ પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો થઈ ગયા. ચલો, પછી મેસો સંયોજનો કેટલા, એનો મતલબ કે પ્રકાશ અક્રિયાશીલ કેટલા. તો તમને ખબર છે આપણે ફોર્મ્યુલા લખાયેલું છે, અસમિતીયના અંદર એક પણ મેસો સંયોજન હોય નહીં. ચલો, ક્લિયર? યસ, તો 0. તો કુલ સમઘટકો તો કુલ આટલા જ થયા તમારા. પ્રકાશ ક્રિયાશીલ, પ્રકાશ અક્રિયાશીલ ભેગા કરો એટલે કુલ સમઘટકો જે છે તમારા કેટલા થશે, 8 જ થશે. ચલો, ઓકે, બોલો, આવડશે? યસ. ચલો, હવે સાંભળજો. ચલો, હું એક બીજો લઉં છું એક્ઝામ્પલ. ચલો, દાખલા તરીકે મારી પાસે આવું છે સંયોજન CH3 C C C C CH3, બરાબર, ઉપર H OH H OH H OH H OH. ચલો, હવે હું તમને કહું છું આના અંદર પ્રકાશ અક્રિયાશીલ સમઘટકો અને પ્રકાશ ક્રિયાશીલ સમઘટકોની સંખ્યા કાઢો. ચલો, તો પહેલા તમારે શું કરવાનું, આ સમિતીય છે કે અસમિતીય ચેક કરી લો. તો જો આ CH3 પછી અંદર આવો C પર HOH, તો જો C પર HOH, યસ. પછી પાછો અંદર આવો C પર HOH, તો જો C પર HOH. એનો મતલબ આ વચ્ચેથી 2 ઇક્વલ ભાગમાં જઈ રહેલું છે. એનો મતલબ આ શું છે, સમમિતીય છે. ચલો, પહેલી તો વસ્તુ આપણે નક્કી કરી નાખી કે ભાઈ આ સમમિતીય છે. સમમિતીય નક્કી કર્યા પછી n ની કિંમત કાઢો. આમાં અસમ કાર્બન કેટલા, તો જો આ સમ છે, આ સમ છે, આ સમ છે. ખબર છે ને, અસમ જોતા આવડે હે ને. કાર્બનની આસપાસ જો 4 સમૂહ અલગ લાગેલા હોય તો શું કહીશું આપણે, અસમ કહી દઈશું. બરાબર, હા, આ અસમ નહીં થાય, આ અસમ નહીં થાય. ચલો, ક્લિયર? તો અસમ જોતા તમને આવડે જ છે. તો ચલો, n બરાબર 4 થઈ ગયા. હા, હવે જો સમમિતીય હોય અને બેકીમાં હોય તો આપણે કયું ફોર્મ્યુલા તમને આપેલું છે, તો ધ્યાન આપજો. પ્રકાશ ક્રિયાશીલ સમઘટકોની સંખ્યા બરાબર, મેં તમને ફોર્મ્યુલા આપેલું છે 2 પાવર n-1. તો 2 પાવર n-1 મેં આ તમને સૂત્ર આપેલું જ છે. ચલો, તો હવે આના અંદર આપણે 2 પાવર n ની કિંમત લખી દઈએ. n ની કિંમત કેટલી છે, 4 છે, તો 4 - 1 કરો. તો 2 પાવર કેટલા થઈ ગયા, 3. તો તમારા કેટલા થઈ ગયા, 8.
તો બોલો આના અંદર પ્રકાશીય સમઘટકો કેટલા? 8. ચલો પ્રકાશ અક્રિયાશીલ સમઘટકો કેટલા? જેને આપણે શું કહીશું? મેસો કહી દઈશું. બરાબર. ચલો તો પ્રકાશ અક્રિયાશીલ સમઘટકોની સંખ્યા કેટલી? તો મેં તમને ફોર્મ્યુલા આપ્યો તો 2 પાવર બોલો 2 પાવર n બાય 2 માઇનસ 1. તો 2 પાવર n બાય 2 માઇનસ 1 મેં તમને ફોર્મ્યુલા લખીને આપેલો છે, ચેક કરો. જો અંદર 2 પાવર n બાય 2 માઇનસ 1 આ ફોર્મ્યુલા આપેલો છે પ્રકાશ અક્રિયાશીલ સમઘટકોની સંખ્યા બેકીના અંદર શોધવા માટે. બરાબર, બેકીમાં શોધવા માટે મેં તમને આ સૂત્ર આપેલું છે. તો 2 પાવર n માઇનસ 2 પાવર n બાય 2 માઇનસ 1. તો 2 પાવર ચલો n ની કિંમત કેટલી છે આપણી પાસે? તો 4 છે. તો 4 બાય 2 માઇનસ 1. બરાબર, 4 બાય 2 માઇનસ 1. ચલો કેટલું થઈ જશે? તો આપણે કહીશું 2 પાવર બરાબર 2 માઇનસ 1 એટલે કેટલું થઈ જશે? તો 2 પાવર 1 થઈ જશે એટલે જવાબ આવશે આપણો 2. તો આના અંદર 2 જે છે તમારા પ્રકાશ અક્રિયાશીલ સમઘટકો હશે. તો ચલો કુલ સંખ્યા કેટલી થઈ જાય? જો કુલ કહેતો તો આ બંનેનો સરવાળો કરો. 8 ને 2 10. તો બોલો આના અંદર કુલ સમઘટકો આપણા 10 હશે. અને આ 10 એ 10 હું કાઢતા શીખવાડીશ તમને. બરાબર, તો આના અંદર કુલ સમઘટકો આપણા કેટલા હશે? 10 હશે. ચલો ક્લિયર? બોલો ખબર પડશે? ઓકે. ચલો બીજી એક એક્ઝામ્પલ લઈએ આપણે. બરાબર, ચલો હવે ધ્યાન આપજો. મારી પાસે આવું છે સંયોજન. મને કોઈ આ ટાઈપનું સંયોજન આપી દીધું કે આ CS3 આ C આ C આ C CS3 ઉપર HOH 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 આવું સંયોજન કોઈ લખીને મને આપી દીધું છે. યસ. અને હવે મને કોઈ કહે છે કે આમાં પ્રકાશ ક્રિયાશીલ સમઘટકોની સંખ્યા અને પ્રકાશ અક્રિયાશીલ સમઘટકોની સંખ્યા શોધો. તો ધ્યાન આપજો, પહેલા તો સમમિતીય છે કે અસમિતીય ચેક કરો. તો જો આ CS3 તો CS3 અંદર આવો, કાર્બન ઉપર HOH તો જો HOH અંદર આવો, તો જો કાર્બન ઉપર HOH. એનો મતલબ આ સમમિતીય છે. એક વસ્તુ નક્કી થઈ ગઈ, આ સમમિતીય છે. હવે સમમિતીયમાં કિરાલ કાર્બન કેટલામાં? તો ધ્યાન આપજો, જો આ કાર્બન તો કિરાલ છે, બધાને ખબર પડે છે, કારણ કે આ કાર્બન ઉપર આ બાજુ CS3 આ બાજુ H આ બાજુ H અને આ બાજુ અલગ સમૂહ જોડાયેલો છે. એનો મતલબ આ કાર્બન શું છે? કિરાલ છે. ઓકે, આ કાર્બન કિરાલ નથી, પણ આ કાર્બન કિરાલ છે. યસ. હવે કોઈ કહે છે કે આ કાર્બન તો જુઓ, ધ્યાન આપજો, આ બાજુ CS3 આ બાજુ H આ બાજુ H, એનો મતલબ આ કાર્બન કિરાલ છે. યસ, પણ આ કાર્બન કિરાલ નથી. હવે કોઈ કહે છે કે સાહેબ આ કાર્બન તો બરાબર ધ્યાનથી જોજો, અહીંયા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે. બરાબર, ધ્યાનથી જજો. આ કાર્બન પણ ધ્યાન આપજો, ધ્યાન આપજો. તમે જોતા તમને એમ લાગશે આ કિરાલ નથી, કારણ કે ઉપર H નીચે OH. હવે જો અહીંયા સમથિંગ, તો વાત સાચી છે, કિરાલ નથી. હા, પરંતુ ધ્યાન આપજો, જો આ કાર્બન સાથે આ બાજુ ને આ બાજુ બંને બાજુ કિરાલ સમૂહ જોડાયેલા હોય ને, જો કિરાલ કાર્બન ધરાવતા સમૂહ, તો આ કિરાલ ન હોવા છતાં પણ આ કિરાલની જેમ વર્તે છે, જેના કારણે આને કહેવાય છે સુડો કિરાલ. સુડો કિરાલ કાર્બન કહેવાય છે. સુડો એટલે આભાસી કિરાલ કાર્બન, તો આને કહેવાય છે આભાસી કિરાલ કાર્બન. તો આ કિરાલ કાર્બન ન હોવા છતાં પણ કિરાલ કાર્બનની જેમ આભાસ થાય છે, માટે આને પણ આપણે કિરાલ જ ગણીશું. સમજી ગયા? આમ તો HOH અલગ અલગ છે, પરંતુ આ બાજુ ને આ બાજુ શું છે? તો તમે જોઈ શકો છો બંને બાજુ કિરાલ કાર્બન આવી ગયેલા છે. બરાબર, જેના કારણે બંને સરખા હોવા છતાં પણ આપણે એને સરખા નહીં સમજીએ. ઓકે, યસ. તો ધ્યાન આપજો, તો આપણે આ કાર્બનને આપણે શું કહીશું? કિરાલ કાર્બન. પણ કયો? આભાસી કિરાલ કાર્બન. તો મને બતાવો અહીંયા કિરાલ કાર્બનની સંખ્યા કેટલી થઈ ગઈ? તો તમે કહેશો સાહેબ કિરાલ કાર્બનની સંખ્યા 3 થઈ ગઈ, એનો મતલબ એકી થઈ ગઈ. અને જો એકી હોય તો આપણે શું કહીશું? પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો ની સંખ્યા શું લખીશું? પ્રકાશ ક્રિયાશીલ સમઘટકોની સંખ્યા 2 પાવર બરાબર તો n-1 2n-1 બરાબર -2n-1/2. તો આ આપણી પાસે સૂત્ર છે, જે મેં ઓલરેડી તમને લખાયું છે, ધ્યાનથી જોઈ લો એક વખતે. ચલો હવે n માં અસમ કાર્બન આપણે મૂકી દઈએ, તો બોલો 2 અસમ કાર્બનની સંખ્યા કેટલી છે? 3 છે. જોઈ લેજો, n બરાબર 3 છે, તો 3-1 -2 3-1/2. ચલો તો શું થઈ જશે? 2 પાવર 2 થઈ જશે -2 પાવર ઉપર 2/2 એટલે 1. તો આ 4 - 2 એટલે જવાબ તમારો કેટલો આવ્યો?
2. તો ધ્યાન આપજો, આના અંદર પ્રકાશ ક્રિયાશીલ સમઘટકોની સંખ્યા કેટલી થઈ ગઈ? 2. ચલો આમાં મેસો સંયોજનોની સંખ્યા કેટલી? એનો મતલબ પ્રકાશ અક્રિયાશીલ સંયોજનોની સંખ્યા કેટલી? પ્રકાશ અક્રિયાશીલ સમઘટકો આની સંખ્યા કેટલી? તો પ્રકાશ અક્રિયાશીલ સમઘટકો જેને કહેવાય મેસો સંયોજનો, તો એની સંખ્યા શું થશે? તો એની સંખ્યા શોધવા માટે મેં તમને સૂત્ર આપ્યું હતું 2n-1/2. આવું સૂત્ર આપ્યું હતું, એક વખતે જોઈ લો આ સૂત્રને. ચલો આના અંદર કિંમત મૂકી દો 2 પાવર. ચલો n ની કિંમત મૂકે કેટલી છે? n ની કિંમત 2, તો 2-1/2. તો શું આવે? 2 પાવર કેટલું થઈ જશે? n કેટલા છે? ધ્યાન આપો, n કેટલા છે? 3 છે, તો 3-1 થાય, તો 3-1/2 એટલે 2/2. એનો મતલબ 2 પાવર 1, એનો મતલબ 2. તો આના અંદર પ્રકાશ અક્રિયાશીલ સમઘટકોની સંખ્યા એટલે મેસો સંયોજનોની સંખ્યા કેટલી થશે? 2. તો કુલ સમઘટકોની સંખ્યા કેટલી? તો બંનેનો સરવાળો કરો, કેટલી થઈ? 4. બરાબર, કુલ સમઘટકોની સંખ્યા 2 + 2 કેટલી થઈ? 4. ચલો કાઢતા આવડશે આ રીતના સમઘટકોની સંખ્યા? કઈ કરવાનું નથી, બસ સૂત્રો યાદ હોવા જોઈએ, બીજું કઈ કરવાનું નથી. ઓળખતા આવડવું જોઈએ, સૂત્ર યાદ જોઈએ, ઓળખતા આવડવું જોઈએ. ચલો કે ડન? યસ. તો ચલો હું તમને પ્રેક્ટિસ માટે આપું છું, તમારે વોટ્સઅપ કરવાનો છે મને. ઓકે, તો હું તમને આપું છું, તો તમારે મને વોટ્સઅપ થી આના જવાબો આપવાના છે. બરાબર? તો ચલો, એક છે CWH OH H OH H CWH. આનો જવાબ આપવાનો છે. આમાં અસમ મીન્સ પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો કેટલા અને પ્રકાશ અક્રિયાશીલ સમઘટકો કેટલા? પહેલા શું નક્કી કરવાનું? સમમિતીય છે કે અસમમિતીય જોઈ લેવાનું. તો જો અસમમિતીય છે એ તો નક્કી થઈ ગયું. પછી આમાં જોઈ લેવાનું અસમ કાર્બન કેટલા? તો આ કાર્બન અસમ નથી, આ કાર્બન અસમ છે, આ કાર્બન અસમ છે. એનો મતલબ અસમ કાર્બનની સંખ્યા 2 છે, તો 2 એટલે બેકી થાય. તો સમમિતીય અને બેકી, બસ એના ફોર્મ્યુલા વાપરવાના. ચલો એક તો આ તમે કરજો પ્રેક્ટિસમાં. ચલો એક બીજો આપું છું. ચલો ઉપર CHO, નીચે CWH, આ બાજુ OH H OH H. યસ, આ પણ તમારે કરીને લાવવાનું છે. આમાં પહેલા સમમિતિ અસમિતિ નક્કી કરવાનું. તો જોઈ લેજો CHO CWH, એનો મતલબ ભાઈ ઉપરથી આ રીતના આપણે આવીએ છીએ અંદર તરફ, તો અસમિતીય છે. ચલો નક્કી થઈ ગયું અસમિતીય. હવે અસમ કાર્બન ચેક કરો, તો આ અસમ નથી પણ આ અસમ છે, આ અસમ છે, આ અસમ નથી, તો n બરાબર 2 આવશે. અને પછી ફોર્મ્યુલાનો ઉપયોગ કરો. બરાબર, અસમિતીય અને n બરાબર 2. તો અસમિતીયમાં તો એકી બેકી છે નહીં, ડાયરેક્ટ ફોર્મ્યુલા નાખો, કામ પૂરું કરો. તો આના અંદર પ્રકાશ ક્રિયાશીલ કેટલા, અક્રિયાશીલ કેટલા મને લખીને મોકલવાનું છે. આમાં પ્રકાશ ક્રિયાશીલ કેટલા, પ્રકાશ અક્રિયાશીલ કેટલા મને લખીને મોકલવાનું છે. ચલો એક બીજો આપું છું. ચલો આ રીતના છે CWH બરાબર, BRH CLH અને આ CWH. ચલો આમાં મને લખીને મોકલજો કેટલા આવશે. જોઈ લેજો, આ CWH પછી અંદર આવો તો CLH છે, તો અંદર શું છે? BRH. એનો મતલબ આ અસમિતીય છે. અને આમાં અસમ કાર્બન કેટલા? તો આ કાર્બન અસમ નથી, આ કાર્બન અસમ છે, આ કાર્બન અસમ છે, આ કાર્બન અસમ નથી. એનો મતલબ અસમ કાર્બન 2 છે. તો અસમિતીય છે અને અસમ કાર્બન 2 છે. તો ફોર્મ્યુલા વાપરી લેજો, કારણ કે અસમિતીયમાં તો એક જ ફોર્મ્યુલા છે. બરાબર, કોઈ એકી બેકી જેવું છે નહીં. ચલો તો આને પ્રેક્ટિસ કરીને મને મોકલજો કે આમાં કેટલા પ્રકાશ ક્રિયાશીલ, પ્રકાશ અક્રિયાશીલ કેટલા. ચલો એક આ કરજો, CH3 બરાબર, BRH અને એક છે CH2 CH3. બરાબર, આ રીતના છે. તો ચલો મને મોકલજો. તો તમે જોઈ શકો છો આ કાર્બન, આ કાર્બન, આ કાર્બન, આ કાર્બન ને આ કાર્બન. ચલો આ બાદ થી આવો ને આ બાદ થી આવો. બોલો સમમિતીય લાગે છે? ના, અસમિતીય છે. બરાબર, યસ. ચલો પછી અસમિતીય હોય, કિરાલ કાર્બન કાઢો, તો આ કાર્બન કિરાલ નથી, આ કિરાલ છે, આ કિરાલ છે, આ કિરાલ નથી, કિરાલ નથી, તો n બરાબર 2 છે. તો અસમિતીય અને n બરાબર 2. તો એના માટે તમારે જોઈ લેવાનું. તો પ્રકાશ અક્રિયાશીલ, પ્રકાશ ક્રિયાશીલ સમઘટકોની સંખ્યા શોધીને બતાવવાની છે મને. તો આજનો લેક્ચર આપણો આટલા સુધી રાખીશું. તો તમને જો કોઈ પણ સંયોજન આપી દે અને એમાં પ્રકાશ ક્રિયાશીલ, પ્રકાશ અક્રિયાશીલ સંખ્યા શોધવાની કહે તો તમને આવડવા જોઈએ. બરાબર, હવે આપણું જે નેક્સ્ટ લેક્ચર બનશે એના અંદર આપણે આ સમઘટકો કેવી રીતના લખાય છે એ તમને બતાવીશું. બરાબર, અને એના ઉપરથી આપણે એનાન્શિયોમર કોને કહેવાય, ડાયસ્ટીરિયો આઇસોમર કોને કહેવાય અને આઇડેન્ટિકલ કમ્પાઉન્ડ કોને કહેવાય, આ ત્રણની વ્યાખ્યા આપીશું. બરાબર, આ આપણો છેલ્લો લેક્ચર રહેશે પછી. બરાબર, તો છેલ્લે આપણે આ ત્રણની વ્યાખ્યાઓ સમજવાની છે પ્રકાશીય સમઘટકોની સંખ્યા લખીને. બરાબર, તો એ આપણો છેલ્લો લેક્ચર રહેશે આના પછીનું. અને આમ અવકાશ રસાયણ વિજ્ઞાન આપણું પૂરું થઈ જશે. અને પછી હા, નીટ જેઈ માટે એક વધારાનો ટોપિક છે.
બરાબર. એમાં નીટ માટે તો બહુ ઓછું પૂછાય છે, પણ જેઈ માટે પૂછાય છે અલીન સંયોજનો, બરાબર, સ્પાયરો સંયોજનો અને બાયફિનાઇલ સંયોજનો. આના અંદર આરએસ કેવી રીતના નક્કી થાય, તો એના માટે જો ટાઈમ મળશે તો આપણે એક લેક્ચર બનાવીશું, નહીતર પછી નહીં બનાવીએ. જોઈશું ટાઈમ મળે તો આપણે એ કામ કરીશું. ચલો, તો આજે આપણે આટલે સુધી રાખીશું.